દોસ્તો ગુડ મોર્નિંગ. મારું નામ શૈલેષ પ્રજાપતિ, કપડવંશથી બિલોંગ કરું છું. અમે અહીંયા આગળ અત્યારે સાબરકાંઠા જિલ્લાના બોર્ડરનું એક ગામ છે જે મજરા છે, ત્યાં આગળ અમે એક કિસાન ભાઈઓને થોડું મળવા આવ્યા હતા અને એના વિશે જે વેસ્ટેજની પ્રોડક્ટો છે, જે આપણી એગ્રી 82 છે, ગ્રેન્યુઅલ્સ છે, એગ્રી ગોલ્ડ છે, એગ્રી મોસ છે, જે દરેક પ્રોડક્ટો જે વેસ્ટેજની જે ઓર્ગેનિક છે એના વિશે માહિતી આપવાની હતી. અને એના સાથે સાથે અમે જ્યારે લાસ્ટ મંથ આવ્યા હતા તો એમની જોડે એક પ્રોડક્ટના રિઝલ્ટ લીધા હતા. તો એના પછી અમને એ પ્રોડક્ટો કેવી લાગી તો સાંભળીશું રમણભાઈની જબાની. રમણભાઈ, મારું નામ રમણજી શેતાજી રાઠોડ છે અને અમે મજરા ગામના રહેવાસી છે અને સાબરકાંઠાનું છેલ્લું સરહદનું ગામ છે, બરાબર. અને આ સાહેબના કહેવાથી અમે આ એગ્રી હ્યુમિક અમે વાપર્યું અને એનો વિકાસ થવાથી એમાં વધારો થયો અને એનાથી ચમક આવી ગઈ અને કોઈ પણ વસ્તુમાં વાપરવાથી એ વસ્તુ સારી બને છે, બરાબર. અને એમાં કોઈ પણ વસ્તુ વાપરવા તમે તો જમીનની ફળદ્રુપતા વધે પહેલી તો, પછી સૌનું દડાનું એનું શાઇનિંગ મળે અને એનાથી જમીનમાં કોઈ બીજી નુકસાન થતું નહીં અને એનાથી સારી ઉપજ સારી મળે છે. રમણભાઈ, હવે તમે જે આ પ્રોડક્ટ વાપરી હતી, બરોબર છે, તો એ વાપરવાથી કેટલા બીજા ખેડૂતોએ તમને પૂછ્યું કે આ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે? આ મારા ખેતરમાં વાપરવાથી અને બાજુમાં બીજા ખેડૂતોને આપવાથી ઘણા ખેડૂતોએ વાપર્યું, એના બીજા ખેડૂતોના જોઈન થવાથી અને એમને જણાવવાથી એ લોકોએ અમારા પાસેથી બીજું પ્રોડક્ટ અમારા પાસે જોડે મંગાવડાવી અને એમને વાપરવાની શરૂઆત કરી. તો એ લોકોના બી રિઝલ્ટો જોરદાર લીધા છે. એક વિડીયો જે યુનુસ મંસૂરી સર છે એમને આપ્યો છે, તો એમાં બી તમે સારા એવા રિઝલ્ટ તમે જોઈ શકો છો. તો દોસ્તો, એક જ અમારો કહેવાનો મતલબ છે કે અત્યાર સુધીની જે રાસાયણિક ખેતી કરીને જે જમીનો અને એના ઉત્પાદનના આપણે જે ઘણા બધા નુકસાન કર્યા, જમીનને જે નુકસાન થયા છે, તો એના કરતાં આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટો એ પણ વેસ્ટેજની જે જેન્યુન કંપની છે, સાથે સાથે જેન્યુન પ્રોડક્ટો છે, જે વાપરવાથી જો આપણો વિકાસ થતો હોય, ખેતરનો આપણો છે, પોતાનો છે, દરેકનો વિકાસ થતો હોય, તો શું માનો છો, એ પ્રોડક્ટો ના વાપરવી જોઈએ? તો દોસ્તો, એક જ મેસેજ કે આ પ્રોડક્ટો વાપરો, હેલ્ધી ઇન્ડિયા અને વિશ્વમુખ ખેતી તરફ પ્રયાણ કરો. થેન્ક યુ વેરી મચ. વિશ યુ વેલ.